હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 11 ભૂગોળ વિષય માટેનું દ્વિતીય પરીક્ષા 2024 માટે આઈએમપી પેપર. આ વિડીયોમાં આપણે જે પેપર જોવાના છીએ એ પેપર છે 2019નું, પરંતુ આપણે ભૂગોળના 3 પેપરો આપ્યા છે, 2022નું, 2020નું અને 2019નું, જે આજે આપણે જોવાના છીએ. તો આ ત્રણે તમારે પેપર છે એ સારી રીતે તૈયાર કરી દેવાના છે, કારણ કે આ મોસ્ટ આઈએમપી પેપર છે. ગમે તે પ્રશ્ન આ ત્રણ પ્રશ્નપત્રમાંથી આવી શકે છે. જો તમે ત્રણેયનું સારી રીતે તૈયાર કર્યા હશે તો તમે સૌથી વધુ માર્ક્સ આ વખતે લાવી શકશો એની ગેરંટી છે, પરંતુ તમારે તે માટે ત્રણેય પ્રશ્નપત્રના સોલ્યુશન જોવાના છે, જે ઓલરેડી ચેનલ ઉપર અવેલેબલ છે. ટેલિગ્રામ ગ્રુપ જોઈન ન કર્યું તો એકવાર જોઈન કરી દેજો, કારણ કે તમે આ વખતનું 2024નું પેપર ત્યાં મૂકશો તો એનું સોલ્યુશન તમને આ ચેનલ ઉપર પ્રોવાઈડ કરવામાં આવશે. તો એ ગ્રુપ જે છે તો ટેલિગ્રામનું એ જરૂરથી જોઈન કરી દેજો. વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ચાલો આપણે જલ્દીથી જોઈ લઈએ. વિભાગ એ થી શરૂઆત કરી દઈએ. કોલસામાંથી કયો રૂપાંતરિત ખડક તૈયાર થાય છે? એ તમારે વિકલ્પ તૈયાર કરી દેવાનો છે. રેડિયો પ્રસાર માટે અનુકૂળ આવરણ કયું છે? જે ઉષ્મા આવરણ છે. તાપમાનમાં ઉર્ધ્વ ઘટાડાના દરને શું કહે છે? લેપ્સ રેટ. કયો પવનનું બરફલક્ષી છે? ચિનુક. નકશાની લઘુલિપિ એટલે શું? તો રૂઢ સંજ્ઞાઓ કહેવામાં આવે છે એમની. પછી સ્વસ્થાનીય જમીન એટલે શું? તો તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાન પર ટકી રહે તો તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહેવાય છે. ફિયોર્ડ કિનારો એટલે શું? તો હિમ નદીના ઘસારાથી કોતરાયેલો કિનારો તૂટક અને ખાંચા-ખૂંચીવાળો બને છે. આ કિનારાને ફિયોર્ડ કહેવામાં આવે છે. આબોહવાના તત્વો કયા કયા છે? તો સૂર્યાઘાત અને તાપમાન. બીજું છે દબાણ અને પવનો. ત્રીજું છે ભેજ અને વરસાદ. પછી જે સૂર્યાઘાત માપવાનો એકમ કયો છે? કેલરી પ્રતિ મિનિટ પ્રતિ ચોરસ સેન્ટીમીટર. સૂત્રમાં જો તમારે લખવું હોય તો અહીં જોઈ શકો છો, કાઉન્સમાં ડબલ્યુ પ્રતિ મીટર સ્ક્વેર અને કાઉન્સ પૂરો, તો એ તમે જોઈ શકો છો. ભેજવાળી હવાનું દબાણ કેમ ઓછું હોય છે? તો કારણ કે ભેજવાળી હવા હલકી હોય છે અને તેના કારણે તેનું દબાણ ઓછું હોય છે. હવે વિભાગ સી આપેલો છે, જેમાં 2 માર્ક્સના પ્રશ્નોનો સમાવેશ છે. ભૂગોળ કયા કયા વિષયો સાથે અનુબંધ ધરાવે છે? પાઠ 1માંથી તમને પ્રશ્ન મળી જશે. મૃદાવરણ એટલે શું? પાઠ 3. સાયમા સ્તરમાં કયા કયા ખનિજ તત્વો આવેલા છે? તો સિલિકા અને મેગ્નેશિયમ. ક્ષોભ જીવાનો વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે, તો સમજાવો. આ પાઠ 2માં પાઠ 8માં તમને મળી જશે. અને વાતાવરણનું બંધારણ જણાવો. પાઠ 8માં તમને મળી જશે. વિભાગ ડી આપેલો છે, ભૂકંપ થવાના કારણો. પાઠ 4. ભૂમિ સ્વરૂપ એટલે શું? ભૂમિ સ્વરૂપના પ્રકાર જણાવો. પાઠ 5. મુખ ત્રિકોણ મેદાન વિશે ટૂંક નોંધ લખો. પાઠ 7. તાપમાનનું ઉર્ધ્વ વિતરણ. પાઠ 9. અને પૃથ્વીનું ઉષ્મા સંતુલન જણાવો. પાઠ 9માંથી તમને પ્રશ્નો મળી જશે. આ પ્રશ્નો તૈયાર કરવાના છે, જરૂરથી તૈયાર કરવાના છે, જો તમારે ઘણા માર્ક્સ લાવવા હોય તો. હવે વિભાગ ઈ આપેલો છે અહીં. દબાણના પટ્ટાઓની આકૃતિ દોરી. વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ વિશે માહિતી આપવાની છે, જે પાઠ 10માં મળી જશે. પર્વતની વ્યાખ્યા આપી. ગેડ પર્વતોની માહિતી આપો. પાઠ 7. આબોહવા એટલે શું? આબોહવાના તત્વો વિશે માહિતી આપો. પાઠ 8. દરિયાઈ લહેરો, જમીનની લહેરો આકૃતિ દોરી સમજાવવાની છે. પાઠ 10. નકશા નિર્માણની આધુનિક પદ્ધતિઓ જણાવી. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસ વિશે જણાવવાનું છે, જે પાઠ 16માંથી તમને મળી જશે. તો મિત્રો, આ હતું ભૂગોળનું પેપર. 2019નું પેપર છે. સોલ્યુશન કહી દીધું છે. પ્રશ્નો જે મોટા છે એ કયો પાઠ છે એ પણ કહી દીધો છે. તૈયાર કરવાનું ન ભૂલતા, કારણ કે જે 3 પેપર આપણે ભૂગોળના આપ્યા છે, ત્રણેયનું સોલ્યુશન કરાવ્યું છે. ત્રણેય પ્રશ્નોપત્રો તમે સારી રીતે તૈયાર કરી દો તો તમે સૌથી વધુ માર્ક્સ લાવી શકશો. ઘણા બધા પ્રશ્નો આ વખતે 2024માં તમને આ ત્રણેય પેપરમાંથી જોવા મળશે. તો એકવાર જરૂરથી ત્રણેય પ્રશ્નપત્ર તમે સારી રીતે તૈયાર કરી દેજો. ટેલિગ્રામ ગ્રુપ જોઈન ન કર્યું તો એકવાર જરૂરથી કરી દેજો. વિડીયો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ તૈયારી કરવા માટે આ ત્રણેય પેપર મોકલવાનું ન ભૂલતા. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.